તો તમારે ખર્ચો 110% ઘટી જાય। પોટેન્શિયાલિટી કોઈ પણ પાકનો નવા બિયારણ વાવેતર કરો પોટેન્શિયાલિટી ખૂબ રહેલી છે, ખૂબ સારું ઉત્પાદન મળે છે, સાથે સાથે ખર્ચો પણ ઘટાડવો પડશે। આડેધડ તમે ખાતર વાપરો છો, તમને ખ્યાલ છે કે 30-15-0 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જીરુના પાકમાં જરૂરિયાત છે, તો શા માટે એક ગુણી આપણે આપી દઈએ છીએ એક વીઘામાં? 30-15-0 જરૂર છે, 25-50-0 તમારા ચણામાં જરૂર છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની, તો તમે શા માટે એક ગુણી ડીએપી આપો છો, એક ગુણી તમે યુરિયા આપો છો? તો જે પણ વસ્તુ અહીંયા હમણાં સાહેબે મને વાત કરી હતી સરસ, મને કે ખેડૂત મિત્રો પૃથ્થકરણ કરાવે। આપણું નામ બેન? મારું નામ ગલચર સુનીતાબેન આર, હું નાળિયેરી આંગણવાડી વર્કર છું। એમાંથી અમે મિલેટ્સની વાનગી બનાવીને આવ્યા હતા, જે બાળકોને સારું પોષણ મળે અને એના શરીર માટે સારું। અને બીજી આંગણવાડીમાં જે વસ્તુ બનાવી બેન એ વિશે આમાં પૌષ્ટિક શું વસ્તુ મળે? પૌષ્ટિકમાં તો અમે જે સગર્ભા ધાત્રી છે એને તો THR આપી છે, અને 3 થી 6 વર્ષના બાળકોને જે આંગણવાડીનો નાસ્તો છે, ચણા છે, દાળ ભાત છે, એમાંથી બાળકોને પૌષ્ટિક મળે।